સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શ્રી GH સોલંકી દ્વારા સાયલા તાલુકાના સોરીમડા ગામના પ્રાથમિક શાળાની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે શાળામાં ચાલતી શૈક્ષણિક પ્રવૃત્તિઓ તેમજ વિદ્યાર્થીઓને આપવામાં આવતી વિવિધ સુવિધાઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ પોતાના હોદ્દાની ગરિમાની સાથે અત્યંત સાદગીપૂર્ણ અને સંવેદનશીલ અભિગમ દાખવ્યો હતો. તેમણે મધ્યાહન ભોજન સમયે શાળાના બાળકો સાથે અત્યંત આત્મીયતાપૂર્વક જમીન પર બેસીને સંવાદ સાધ્યો હતો. કલેક્ટરશ્રીએ બાળકો સાથે હળવાશથી વાર્તાલાપ કરીને તેમના નામ, અભ્યાસ તેમજ દરરોજ મળતા ભોજન વિશે વિગત મેળવી હતી. વિશેષમાં કલેક્ટરશ્રીએ બાળકોને ભોજન કેવું લાગે છે અને ભાવે છે કે નહીં જેવા સહજ પ્રશ્નો પૂછીને મધ્યાહન ભોજનની ગુણવત્તા અને સ્વાદ અંગે સીધો જ પ્રતિસાદ મેળવ્યો હતો. આ સાથે જ તેમણે સ્વચ્છતા અને પૌષ્ટિકતાની ખાતરી કરવા માટે પોતે પણ ભોજન ચાખીને ચકાસણી કરી હતી. આ પ્રસંગે તેમણે શાળાના શિક્ષકોને મધ્યાહન ભોજન યોજનાના સંચાલકોને બાળકોને નિયમિતપણે ગુણવત્તાયુક્ત પૌષ્ટિક અને આરોગ્યપ્રદ ખોરાક પીરસવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.